જેને લઈને સવારે વહેલા પહેલી કલાકમાં મતદાનમાં ભારે સંખ્યામાં મોટી સંખ્યામાં લોકો આવી જતા હોય છે, પરંતુ જે સંખ્યા દેખાવી જોઈએ તે અત્યારે નથી દેખાતી। ચોક્કસપણે અમુક વિસ્તારમાં ચોક્કસ મતદાન ભારે દેખાઈ રહ્યું છે, પરંતુ અમુક જે શિક્ષિત એરિયામાં અત્યારે મતદારોની સંખ્યા ઓછી જોવા મળી રહી છે। કુલ વાત કરવામાં આવે તો 1984 જેટલા બૂથ છે, જેમાંથી 524 સંવેદનશીલ બૂથ છે અને 26 બૂથ એવા છે કે જે અતિ સંવેદનશીલ છે, જેને લઈને પોલીસ વિભાગ દ્વારા કડકમાં કડક બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે। તંત્ર દ્વારા જો વાત કરવામાં આવે તો ગઈકાલ રાત સુધી અને એવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા કે કોઈ પણ સંજોગોએ લોકો વધારેમાં વધારે મતદાન કરે, કારણ કે આ ગરમીનો પારો આજે પૂરી જે હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે પૂરી શક્યતાઓ છે કે હવામાન વિભાગની કે ગરમી પૂરેપૂરી વધી શકે છે। એટલે 12 વાગ્યા પછીથી 4 વાગ્યા સુધી એવું લાગતું નથી કે કોઈ મતદાન કરવા માટે સ્થળ પર જાય અથવા ઓછી સંખ્યામાં જાય, જેને લઈને તંત્ર દ્વારા પણ પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે। પરંતુ સવારમાં જે 7 થી 8, 7 થી 10 જે સંખ્યા થવી જોઈએ તે ક્યાંક દેખાઈ રહી છે ને ક્યાંક નથી પણ દેખાઈ રહી। એટલે જે મતની ટકાવારી છે તે આવનારા 2-3 કલાક પછી ખબર પડશે કે મતદાનનો ટ્રેન્ડ કેવો રહેશે અથવા તો કઈ પ્રકારની સંખ્યા સાંજ સુધીમાં કેટલા ટકા પૂરી શક્યતાઓ છે। મતદાન માટે ઉત્સાહ ચોક્કસપણે છે। જે ઉમેદવારો છે તે સતત પ્રયત્ન કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આપ પાર્ટી હોય, તેના જે ઉમેદવારો છે તે સતત પ્રયત્ન કરી રહ્યા છે કે પોતાના તરફી જે મતદારો છે। બિલકુલ અજીત, તો ચોક્કસથી મતદારો ધીમે ધીમે ઘરની બહાર નીકળી રહ્યા છે, વોટિંગ કરવા જઈ રહ્યા છે। તસવીરો હવે નર્મદા જિલ્લાથી જ્યાં પણ આપ જોઈ રહ્યા છો મતદાન મથકની બહાર મતદારોની કતારો જોવા મળી રહી છે। લોકો વહેલી સવારે જ મતદાન મથકો પર પહોંચી રહ્યા છે, મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। આટલા મહિનાઓની ઉમેદવારોની મહેનત, પક્ષની મહેનત અને હવે સમય છે મતદારોનો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે। 7 વાગ્યાથી મતદાન શરૂ થતાં જે લોકો છે, ગામડાના લોકો છે, વહેલી સવારથી મતદાન મથક પર પહોંચ્યા છે। જો મતદાન મથકની જો વાત કરીએ તો તંત્ર દ્વારા અહીંયા મતદારો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। પાણીની વ્યવસ્થા હોય કે કુલરની વ્યવસ્થા હોય, જે રીતના મોટા મોટા કુલર મૂકવામાં આવ્યા છે। મંડપ તાપ ના લાગે તેને કારણે મંડપ પણ બાંધવામાં આવે છે, કારણ કે હાલ ગુજરાતમાં લગભગ 42 થી 43 ડિગ્રી તાપમાન ચાલી રહ્યું છે, ત્યારે લોકો સવારથી જ મતદાન મથક સુધી પહોંચ્યા છે। જો નર્મદા જિલ્લાની જો વાત કરીએ તો જિલ્લા પંચાયતની 22 બેઠકો, નગરપાલિકાની 28 બેઠકો અને 6 તાલુકા પંચાયતની 102 બેઠકો માટે અત્યારે મતદાન શરૂ થઈ ચૂક્યું છે। ત્યારે નર્મદા જિલ્લાની 102 બેઠકો જે તાલુકા પંચાયતની છે તેના પણ બૂથો પર અત્યારે મતદાન શરૂ થઈ ચૂક્યું છે। જો જિલ્લાની જો વાત કરીએ તો 4,15,762 મતદારો અત્યારે જે ઉમેદવારો છે તેમનું ભાવિ નક્કી કરશે। અને રાજપીપળા નગરપાલિકામાં હાલની જો વાત કરીએ તો 2 બેઠકો અત્યારે બિનહરીફ થઈ ચૂકી છે, ત્યારે 26 બેઠકો માટે અત્યારે મતદાન શરૂ થઈ ચૂક્યું છે। જો મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા 1762 સુરક્ષા જવાનો સહિત 5412 અધિકારીઓ જે કર્મચારીઓ છે એ આ મતદાનમાં જોડાયા છે। જ્યારે નર્મદા જિલ્લાની 22 બેઠકો માટે પણ અત્યારે મતદાન શરૂ થઈ ચૂક્યું છે। ત્યારે આપ જોઈ રહ્યા છો તે પ્રકારે નર્મદા જિલ્લાના જે ગામડાઓ છે તે ગામડાઓમાં વહેલી સવારથી જ લોકો મતદાન માટે પહોંચી ચૂક્યા છે, કારણ કે જે મતદાન કર્યા બાદ એમને મજૂરીએ જવાનું હોય કે ખેતરના કામ માટે જવાનું હોય, અને ખાસ તો વાત કરીએ તો ગુજરાતમાં 42 થી 43 ડિગ્રી તાપમાન છે, એટલે લોકો વહેલી સવારે મતદાન મથક સુધી અત્યારે મતદાન કરવા પહોંચી ચૂક્યા છે। વિશાલ પાઠક, TV9 નર્મદા। તો આ બધાની વચ્ચે સમાચારો બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે। અહીંથી પણ ઈવીએમ ખોટવાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ગાંગુ ગામે ઈવીએમ ખોટવાયું હોવાના સમાચાર। દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીનું આ ગામ છે જ્યાં ઈવીએમ ખોટવાયું છે। મતદાન મથકની બહાર મતદારો ઊભા છે, પરંતુ ઈવીએમ ખોટવાતા ગ્રામજનો લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। થઈ રહી છે જે પ્રકારે વહેલી સવારથી આજે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે। મતદારો છે પોતાનો મત આપી રહ્યા છે, ત્યારે જે પ્રકારે આ જે મતદાન કેન્દ્ર હોય અને તેની બહાર છે એ વહેલી સવારથી જ ખાસ કરીને મતદારો મતદાન કરવા માટે આવ્યા છે। મહિલાઓએ ખાસ રસ આ મતદાનમાં દાખ્યો છે અને જે મહિલાઓ અને પુરુષો સહિત જે આ મતદાન કેન્દ્રો પર મતદાન કરવા આવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 15 લાખ જેટલા
જે મતદારો છે એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને જે પ્રકારે અહીંયા મતદાન કરશે. આજે જે ચૂંટણીની જે વ્યવસ્થા હોય તેમાં 15,000 જેટલા જે કર્મચારીઓ છે એ જોડાયેલા છે અને જિલ્લાના તમામ જે ગામ હોય, તાલુકા મથક અને શહેરોમાં પણ મતદાન માટે વહેલી સવારથી જ લોકોનો ઉત્સાહ છે. ત્યારે જે પ્રકારે આજે આ લોકો છે એ મતદાન કરવાના છે અને મતદાન છે એ કયા સબ્જેક્ટને ધ્યાને રાખીને કરે છે તે જોવાનું રહેશે. અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા. તો એક તરફ જ્યાં મતદારો વહેલી સવારથી જ મતદાન મથક પર પહોંચી રહ્યા છે મતાધિકારનો ઉપયોગ કરવા માટે, પરંતુ રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાંથી કેટલાક મતદાન મથકો પર ઈવીએમ ખોટકાયો હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે, જેના કારણે મતદારો જે છે તેઓને હાલાકી ભોગવવાનો વારો પણ આવ્યો છે. મતદારો જે છે તે મતદાન મથકની બહાર કતારોમાં ઊભા છે, પરંતુ કેટલીક જગ્યા પર ઈવીએમ ખોટકાતા લોકોને પરેશાન થવાનો પણ વારો આવી રહ્યો છે. તે છતાં પણ લોકો વધુમાં વધુ બહાર નીકળે. આજે રજાનો દિવસ છે, પરંતુ તેનો સદુપયોગ કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી અપીલ લગાતાર TV9 પણ આપણે કરી રહ્યું છે. આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરો. જે ઉમેદવારોએ મહિનાઓથી આપના ઘરના આંગણે આવી અને વોટ માંગ્યા છે તે તમામમાંથી કોણ લોકોને પસંદ છે, પોતાના વિસ્તારમાં કામ કરાવવા માંગે છે અને તેના પર આખરી મહોર આજે લગાવવાનો સમય આવી ગયો છે. આજે રાજ્યમાં કુલ 4,18,00,000થી પણ વધુ મતદારો મતદાન કરશે અને ટકાવારી મતદાનની વધુમાં વધુ નોંધાય તે માટેના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. આ તરફ સમાચારો પંચમહાલથી સામે આવી રહ્યા છે, જ્યાં મોરવા હડફના જૂના વાલિયામાં ઈવીએમ ખોટવાયું હોવાના સમાચાર છે. ટેકનિકલ ખામી સર્જાઈ છે ઈવીએમમાં, જેને પગલે મતદાનમાં વિલંબ થઈ રહ્યો છે. હાલ ટેકનિકલ ટીમ પહોંચી ચૂકી છે અને ઈવીએમની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પંચમહાલના મોરવા હડફના જૂના વાલિયામાં ઈવીએમ ખોટકાયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ટેકનિકલ ઇસ્યુ આવી રહ્યા છે ઈવીએમમાં, જેને કારણે મતદાન હાલ નથી કરી શકાયું, પરંતુ હાલ ટેકનિકલ ટીમ દ્વારા જે ઈવીએમની તપાસ શરૂ પણ કરી દેવામાં આવી છે અને જલ્દીથી જ તે ફરીથી કાર્યરત કરી દેવામાં આવશે, જેને કારણે મતદાન કરી શકાય મતદારો દ્વારા. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કેટલાક વોર્ડમાં આ પ્રકારની પરિસ્થિતિનો સામનો મતદારો કરી રહ્યા છે, જેને કારણે મતદારોની મુશ્કેલી પણ પડી રહી છે, પરંતુ તુરંત ટેકનિકલ ટીમ દ્વારા આ મામલે તપાસ કરી દેવામાં આવી છે શરૂ, અને જલ્દીમાં જલ્દી મતદાન કરી શકે મતદારો તે માટેના પ્રયત્નો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. હાલ સમાચારો પંચમહાલના મોરવા હડફથી સામે આવી રહ્યા છે. ત્યાં પણ ઈવીએમ ખોટકાયું હોવાના સમાચાર. વડોદરા, બનાસકાંઠા, પંચમહાલ આ તમામે જિલ્લાઓમાં ક્યાંક ને ક્યાંક ઈવીએમ ખટકાવાની ઘટનાઓ સામે આવી. પંચમહાલની ઘટનાને લઈને નિકુંજ અમારી સાથે સંવાદદાતા જોડાઈ રહ્યા છે. નિકુંજ, મોરવા હડફમાં હાલ ઈવીએમ ખોટકાયાના સમાચાર જાણવા માંગીશું, શું પરિસ્થિતિ સર્જાઈ છે ત્યાં? ચોક્કસથી મોરવા હડફના જે જૂના વાલૈયા જે ગામ છે ત્યાંનું જે બૂથ છે ત્યાંનું ઈવીએમ મશીન ખોટવાયું છે અને હજુ સુધી મતદાનની શરૂઆત થઈ નથી, પરંતુ જે ટેકનિકલ ટીમ છે તે હાલ ત્યાં ઘટના સ્થળે પહોંચી છે અને જે ઈવીએમ મશીન જે છે તે બદલવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયની અંદર જ જે મતદાન છે તે પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તેવું હાલ ચૂંટણી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. પરંતુ હાલ સ્થિતિ ટેકનિકલ ટીમ દ્વારા જે છે તે થાળે પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ નિકુંજ, આભાર. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને લઈને